તો જેસાવાડા ખાતે પ્રાચીન સમયમાં સ્વયંવર પ્રથા સાથે પ્રચલિત ગોળ ગધેડાના મેળામાં આદિવાસી માનવ મહેરામણ ઉમટ્યું હતું। ત્યારે પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યો છે। ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે ગોળ ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ત્યારે ગોળ ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં પણ આગવું મહત્વ ધરાવે છે। ત્યારે પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યું છે। ત્યારે મેળામાં સીમડાના થડને છોલીને એકદમ લીસું બનાવી જમીનમાં રોપવામાં આવ્યું હતું અને આશરે 25 થી 30 ફૂટ ઊંચા આ થડની ટોચે ગોળની થેલી લટકાવી હતી। ત્યારે આ થડની આજુબાજુ આદિવાસી કુમારિકાઓ સાંસ્કૃતિક લોકગીતો અને ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ઘૂમતી નજરે પડી હતી। તેઓની નજર ચૂકવી યુવાનો થાંભલા ઉપર ચડવાનો પ્રયત્ન કરતા પણ જોવા મળ્યા હતા। ત્યારે ગોળ ગોળ ઘૂમતી યુવતીઓ આ યુવાનોને સોટી વડે મારી ઉપર ચડતા રોકતી હતી। ત્યારે કહેવાય છે કે જે યુવાન ઉપર ચડવામાં સફળ રહે તે યુવાન નીચે ઘૂમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો। પણ ધીમે ધીમે આ પ્રથામાં બદલાવ આવ્યો છે અને હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે। તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે। ત્યારે આ મેળામાં જેસાવાડા ગામનો રાજેશ કટારા થડ ઉપર ચડી ગોળની પોટલી ઉતારી વિજયી બન્યો હતો।